નહીં માં, નહીં. હવે મારાથી નહીં રહેવાય. પણ શા માટે? કઈ કારણ? કારણ કે જંગલી પશુઓનું રાજ છે. અહીં ઉપકારની કિંમત ગાળો અને ગોળીઓથી ચૂકવવામાં આવે છે. તને થઈ શું ગયું છે સૂરજ? કઈ નહીં માં, પણ અહીં રહીશ ઘણું ઘણું થઈ જશે. ક્યાં કેસર અથવા મહારાજ વીરસિંહે તને? કેસર કે વીરસિંહની વિષાદસિંહ છે માં, જે મારા પગમાં પોતાના અભિમાનની સાંકળ નાખી શકે. અરે હું મારા બાવડાના બળે ગમે ત્યાં જઈ બે ત્રણ રોટલો કમાઈ લઈશ માં. હાલ અહીંથી હાલ્યા જઈએ. આ વીરપુરની ભૂમિ એ જાણે વીરસિંહની હથેલી છે. એમાં વસનારી પ્રજા, એમાં ખદબદતા કીડાઓ છે, જેને ગમે ત્યારે મસળીને કચડીને એ ફેંકી દઈ શકે છે. બધા એના બેચાણ છે, બધા જેના ગુલામ છે માં, પણ હું એનો ગુલામ નહીં થાઉં. મને નહીં ખરીદી શકે માં. હાલ અહીંથી હાલ્યા જઈએ. મેં તો પહેલા જ તને અહીં આવતા રોક્યો હતો, પણ તે જ જીત પકડી હતી. લે હાલ બાંધસામાં. સૂરજે મને નવું જીવન આપ્યું છે. એની સાથે બાપુજીનો આવો વર્તાવ નહીં. મારે કારણે એનું અપમાન થયું છે. મને એની માફી માંગવી જ પડશે. માફી માંગવી જ પડશે. બેટા, ઘા વધુ ઊંડો તો નથી ને બેટા? અત્યાર સુધી તો નથી માં, પણ ઘા ઊંડો થઈ શકે છે. હાલો માં. તો આ આંસુને પાલો મચીલીને ખોળામાં સમાવી લે. કોણ કહે છે કે તારે માં નથી? સગી નથી તો શું થયું? પણ હું માં જ છું દીકરી. દીકરી હિરે છે તો તમે આ દીકરી ન સમજે. તમે અહીંથી ન જાઓ. મને માફ કરજે સૂરજ. ને પિતાજીની વાતોને મનમાં ન લાવતા. આજે વીરપુરની રાજગોરી તમને આજ્ઞા નહીં, વિનંતી કરી રહી છે કે તું આ ભૂમિ મૂકીને ન જા. મારી વિનંતી માનશો ને? સ્વીકારશો ને? માની જા દીકરા. પણ માં, તમે મને લાગે છે તમે પ્રાણી અને પ્રાણ બંનેના દુશ્મન છો. એ કઈ રીતે? શિકાર માટે બંનેને પાતાળમાંથી શોધી કાઢો છે. બોલો, શું હુકમ છે રાજકુમારી? હુકમ નહીં, એક સવાલ છે. બોલો. જે કોઈ બીજાના હેતને ન સમજે એને શું કહેવાય? કઠોર. તો આજથી તમારું નામ સૂરજ નહીં, કઠોર રાખવું જોઈએ. જેનામાં નામ પ્રમાણે ગુણ ન હોય એ કેવા કહેવાય? એને નગુણા. આજથી હું તમારું જીવન સુવાસથી ભરી દઈશ. ચેક કરા. ઉભી તો રહે. શું છે? આઈતા વાહે આવ્યો? અરે વાયાનો હું તઈ તું કરું, મોટા ઘર થઈ જાઉં. આ નથી દરબારગઢમાં કઈ વાત થતી, નથી તારા ઘરમાં કઈ વાત કરાતી, અને તારો લોભિયો બાપ રૂપિયા હાટું તારા ને મારા લગ્ન નહીં કરે તો આપણા આવનારા છોકરાનું શું થાય? કઈક ઉપાય બતાવ ને. હું શું ઉપાય બતાવું? મારા બાપને પૂછી જો. તારો બાપ? બાપરે બાપ, ઈ બટકો આપશે મને મોટો ચટકો, કે છે કે ગેલારામ વાંડા ભટકો, અને આજ વાતનો મારા મનમાં છે ઠટકો. તે તું જ કઈ ઉપાય શોધી કાઢ ને ભૂતના ભાઈ. ભાઈ, મળ્યો ઉપાય મળ્યો. તારા બટકા બાપને મનાવવા માટે ભગવાન નહીં, ભૂત જ કામ લાગશે. ભૂત. હા, ભૂત. ભૂત. આજથી હું તમારું જીવન સુવાસથી ભરી દઈશ. ચેક કરા. બાપુ, તમારી દીકરી કેસર દીકરી હજી 20 વર્ષે તમે પહેલી વાર આવેશમાં જોઈ. એમ માની લો બાપુ, આજે 20 વર્ષે પહેલી વાર મારામાં સમજ આવી. મને ભાન થયું કે હું એક સ્ત્રી છું. પણ એ ભાન પહેલા મને કેમ નતું? દીકરી, હવે મારી ચિંતા વધી ગઈ, મારો ઉચ્ચારટે વધી ગયો. બાપુ, કેસર
કેલો કેલો તું અડધી રાત્રે આઈસી આવ્યો. તો એ પૂછવા આવ્યો છું કે આ આપણા ખેતરમાં એકાએક કાયમના પાયડામાંથી પાયડી કેવી રીતે થઈ ગયા? પીટિયા, એ પૂછવા માટે તું અડધી રાત્રે વંડી ઠેકી નહીં આવ્યો? અરે કાકી, મને વિચાર આવે ને તો આ તારા ઘરની વંડી તો શું ગઢની રાંગ ઠેકીને અડધી રાતે તારી પાસે પૂછવા આવું. પણ મારો બાપ જાગી જશે તો? તારો બાપ વાતો કરે છે. કોઈ નથી બાપુ, હું સપના વાળા કરતી. સપના વાળા કરતી તું બી ગઈ લાગે છે. જલી આવું થાય તું હતી તું એમ કર, તું બહુ બીક લાગે છે. મને બીક લાગે. અરે આ શું થાય? આટલું બધું તું અલગ તું એમ કર, તું કઈ નથી બાપુ, કઈ નથી. ચૂપ, તપાસ કઈ કર. અંદર જઈને હું જા. ઘણી ખમા બાપુ. બાપુ અટાણે મને યાદ કર્યો? હા કારભારી, આ કેસરે મારી ઊંઘ હરામ કરી નાખી છે. એ તો હાલ્યા કરે બાપુ. કેસરબા દીકરી થઈ અને દીકરાની જેમ ઉછરા છે તો છોકરા જેમ વર્તે છે. ના કારભારી, છોકરાની જેમ નહીં. આજે મેં એને પહેલી વાર છોકરી જેમ વર્તતા જોઈ, એટલે મારી ઊંઘ ઉડી ગઈ છે. મને લાગે છે કારભારી કે મારે હવે એના હાથ જલ્દી પીડા કરી નાખવા જોઈએ. અરે શું વાત કરો છો બાપુ? હું 12 વર્ષનો બેઠો છું ને. તમારે કેસરબાના લગ્નની ફિકર કરવાની જ નહીં. હું સારું ઠેકાણું શોધી કાઢીશ. તમે હેઠા જીવે સુઈ જાઓ. બસ કારભારી. અત્યારે અહીંયા સીધાવે કેમ? તારો બટકો બાપ ઘરમાં છે? હોય તો તને દેખાય નહીં. તારો બટકો બાપ ક્યાંક પૂરે કાચરે પડ્યો હોય તો દેખાય એવો નથી. મારા બાપ ને એવું કે એની ભૂલો. ગમે એમ તો બટકો તો તારો બાપ ને. પણ હું એમ પૂછું, હું તે દિવસે રાત્રે ભૂત થઈને ભાગ્યો તો એનો તારા બાપ ને ગમતો નથી એવો ને? ના, એ તો સાચે જ એમ સમજે છે કે ઘરમાં ભૂત બેઠું છે. શું કરે છે? તો અરે હવે તો શું છે એમ સમજ કે ભૂત કરતા પોલીસ બેઠું. આવતી રહે, આવતી રહે, આવતી રહે. તૈયાર છે? ચોખા બકાકરો આવ્યો. કેમ કે સર, તું જેની ઊંઘ બગાડવા માંગતી હતી એને જ તારી નીંદર ચોરી લીધી ને? તારા જ મનને શા માટે છેતરે છે? જેને તે હળદૂત કર્યો એને જ સામે હૈયો હારી બેઠી, જેને પચવ્યો એને જ પ્રેમ કરી બેઠી. આ નકલીઓ લઈને ક્યાં આવેલો? તું મને રોકમાં, હું અત્યારે બહુ ઉતાવળમાં છું. મને નહીં કે પરિવાર એટલા જ પ્રેમથી કે ગેલા. મને કે ને બધું કહી દઉં. મને લાગે છે કે આવતીકાલનો લીંબડીયો રાત અહીંના કોઈ પાવડીએ જ પૂરો કરી નાખવો પડશે. એમ કે તું કે ઈ ઝાડવે રસી બાંધી દઉં, ઝૂલા બાંધી દઉં. એટલે આ રસ્સી તું રાતને ઝૂલા બાંધવા લઈ જાય છે? હા, તઈ શું તારા બટકા બાપની ઠાઠડી બાંધવા લઈ જાઉં છું? પાછું મારા બાપનું નામ લીધું? લે ઈ નામ નો ગમતું હોય તો બીજું લઉં. આ આપણા કેસરબા છે ને, ભાયડા ચપ પાયડી, ઈ રાતે રમવા આવે ખરા? એને ઘેલું લાગે તો આવે ખરા. તો તું એને ઘેલું લગાડ ને. કોશિશ કરીશ. હે તો ભેગી ભેગી ઓલી કોશિશ કરજે કે આપણી રામાયણ નો બીજો ભાગ લખાઈ જાય.
તે મને ચૂપ કરી શકીશ, સમજીને તું મને ચૂપ કરી શકીશ, પણ આપણા છોકરા તાતે ને એને તારો બાપે ચૂપ નહીં કરી શકે. સુરજની માં, બેટા તું અહીં આવીશ માં. બેટા તને કોઈ દી તારી માં યાદ આવી છે? માનું મોડું તો મેં જોયું છે, પણ જ્યારે જ્યારે એને યાદ આવે છે ત્યારે અંદરના બે આંસુડાથી એની યાદનો અભિષેક કરું છું. જીવતી રહેજે બેટા, સદા સુખી રહેજે, સદા સુહાગણ રહેજે. માં, સુરજ ક્યાં છે? એ ઢેલાના આગ્રહથી આઠમના રાતની તૈયારી કરી રહ્યો છે. બાકી કેવું પડે હો બાપુ, મારું કામ પાકું. કેમ, શું થયું? હવે તમે કેસરબાના લગ્નની ફિકર કરતા જ નહીં. હરિપુરના થનસિંહના દીકરા સુરસિંહ હારેના લગ્નની વાત પાકી કરવા એ બોલાવ્યા છે. એ તો મારી ફરજ છે. છાના નહીં રો ગોરી, કેસર. કેમ ગામ છોડીને ઉચાળા ભરવાનો વિચાર માંડી વાળે? જ્યારે સામાન્ય હરાવવાની હોડ બકનાર માણસ પોતે જ હારીને હાથ જોડે ત્યારે બીજું થાય શું? સૂરજ, હું દરબાર દીકરીથી વધુ બનવા માંગુ છું. હું તારા મનના દરબારની મહારાણી બનવા માંગુ છું. ના કેસર ના, ગરીબીના નસીબમાં સોનેરી સૂરજ નહીં પણ કાળી ડિબાંગ રાત જ લખાયેલી હોય છે. રાત લંબાય તો એ સૂરજને રોકી નથી શકતી. સૂરજ, તારી હૂંફમાં મને ગરીબી ગરબી લાગશે. કેસર, મને મોતનો ભવ નથી, પણ વિચારું છું કે જ્યારે તારા બાપુને આ વાતની જાણ થશે ત્યારે તારું શું થશે? એ ટાણે હું માન, મોભો, માયા ને મરજાદને છોડી તારી છાતીમાં સમાવા દોડી આવીશ. જુઓ, આમ. અરે પીઓ દરબાર પીઓ, અમારા બગીચાના ફળ અને ફૂલોનો બનાવે. હા, આ બધી ચીજોનો મારી દીકરીને ભારે શોખ છે. આમ તો મારી દીકરી આજ દિવસ ભારે શોખ, પણ જ્યારથી એને સમજદારીનો સાડલો ઓળ્યો છે ત્યારથી બંદૂક મૂકી હાથમાં પૂજાની થાળી ધરી. આમ તો મારો સુરસી એ શિકારનો જબરો શોખીન છે. એમ? હા કાકા, નિશાનબાજીમાં મારી તો લે અમારા પંથકમાં કોઈ ના આવે. અરે વાહ, તો તમારી સાથે શિકારે જવાની ભારે મજા આવશે. કારભારી બાપુ, દરબારની આરામની વ્યવસ્થા. હા હા હા, દરબાર થાકી ગયા છો, આરામ કરો, વાતો તો નિરાતે થશે. લાવો. કેસર, મેં આજ સુધી તને એક દીકરાની જેમ ઉછેરી હતી, એટલે હું મારી સંસારી ફરજ ચૂકી ગયો હતો. કેસર, મેં તારા માટે સુખનું સિંહાસન ગોતી કાઢ્યું છે બેટા. હા, મેં તારી સગાઈ સુરસી સાથે નક્કી કરી નાખી છે. ના બાપુ ના. કેમ? તુલસીમાં શું કમી છે? એ સમોવડે રજવાડાનો ધણી છે, શક્તિશાળી છે અને બુદ્ધિશાળી પણ છે. પણ બાપુ, જો કેસર, મેં દીધેલા વચનમાં મીન મેક નહીં થાય, સમજી? રાજકુમારી, તમે અહીં શું લાવે? સુરજ, હું તને ખાસ વાત કહેવા આવી છું. મને લાગે મારી સગાઈ મારા બાપુ સુરતી હારે કરવા માંગે છે. હવે શું થશે સુરજ? રાજકુમારી, પ્રેમની કાંટાળી કીડીને બે જ ડગલાની જરૂર હોય છે, એક હિંમત અને બીજો વિશ્વાસ. તમારામાં હિંમત હોય તો મારામાં વિશ્વાસ રાખજો. સૂરજ પ્રેમ કરે છે, પ્રેમ નિભાવી પણ જાણે છે. પણ સુરજ,